બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં એક ગામમાં 1.5 માસ અગાઉ સગીરાને એક યુવક ભગાડી જતા વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. સગીરા સહિત ભગાડી જનારને ઝડપી પાડ્યા હતા. જોકે આ બાબતે સગીરાને તેના પિતાએ પૂછતા તેના પર વીતેલી આપવીતી હકીકત જાણતા સગી જનેતાએ દીકરીને જિંદગી નરકાગાર બનાવી હોવાનો ઘસપોટ થયો છે. જેમાં પિતાની સાથે વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે મારી માતાએ પૈસા કમાવા મારો દેહ વેપાર કરાવતી હતી. 1.5 વર્ષ અગાઉ ખેતરના ભાગ્યાએ મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ મારી માતા અવારનવાર માણસો બોલાવી મારો દેહ વેપાર કરાવતી. ગામમાં દૂધ ભરાવા જતી ત્યારે રસ્તામાં બળજબરી બાવળની જાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા હતા. તેમજ ઘરે આવતા લોકો પણ મારી સાથે દુષ્કર્મ આચરતા હતા. જે સઘળી હકીકત સાંભળી સગીરાના પિતાએ વાવ પોલીસ મથકે પોતાની પત્ની સહિત 18 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ થરાદ CPI RS દેસાઈ ચલાવી રહ્યા છે. જેમાં હાલ તો 5ની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે અને અન્ય લોકોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.